5, 4, 3, 2, 1, go! કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા અરે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો આ નવલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે હાચી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ધર્મની જીત આને હાચી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય સૌરાષ્ટ્રે સોમનાથ ડાડો સોહાય ભૂગવતા દરિયાના મોજા અથડાય હાવજની ધરતીમાં હવને બરકાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય હાવજની ધરતીમાં હવને બરકાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય શંકર ઈ કાશી કહેવાય 300 વર્ષે ઈ તો હોને મઢાય હોળિયાના દર્શનથી ભવ દુખો જાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય હોળિયાના દર્શનથી ભવ દુખો જાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય પાવા તે ગઢમાં એ મહાકાળી માય ધર્મની ધજાયું શિખર ફરકાય સપને નો ભાડું એવું નજરે નરખાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય સપને ના ભાડું એવું નજરે નિરખાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય નગરી એ દ્વારકા કહેવાય મધદરિયે બેટ જવા પુલિયા બંધાય નમીએ નાગેશ્વર તું કરજે સહાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય નમીએ નાગેશ્વર તું કરજે સહાય ભારતમાં જુઓ હવે DJ Ajay.
आरती कीजे हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की। आरती कीजे हनुमान लला की, दुष्ट दलन रघुनाथ कला की। आरती कीजे हनुमान लला की। जाके बल से गिरिवर कापे, जाके बल से गिरिवर कापे। रोग दोष जाके निकट न जाके, रोग दोष जाके निकट न जाके। अंजनी पुत्र महाबलदाई, संतन के प्रभु सदा सहाई। आरती कीजे हनुमान लला की। हे वीरा रघुनाथ पठाए, हे वीरा रघुनाथ पठाए। लंका जारि सिया सुधिलाए। लंका जारि सिया सुधिलाए। लंका सकोट समुद्र सिंचाई। जात पवन सुत द्वार न लाई। आरती कीजे हनुमान लला की। लंका जारि असुर संहारे, लंका जारि असुर संहारे। पिया राम जी के काज सवारे। पिया राम जी के काज सवारे। लक्ष्मण मूर्छित पड़े सटारे। आनि संजीवन प्राण उगारे। आरती कीजे हनुमान लला की। कैदी पाताल तोरी जमकारे, बैठी पाताल तोरी जमकारे। अहिरावण की भुजा उखारे। अहिरावण की भुजा उखारे। बाएं भुजा असुर दल मारे। दाहिने भुजा संत जन तारे। आरती कीजे हनुमान लला की। सुर नर मुनि आरती उतारे, सुर नर मुनि आरती उतारे। जय 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 हनुमान उचारे। जय 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 हनुमान उचारे। चंचल चाल सकूल उठाई। आरती करत अंजना माई। आरती कीजे हनुमान लला की। जो हनुमान जी की आरती गावे, जो हनुमान जी की आरती गावे। बसी वैकुंठ परम पद पावे। बसी वैकुंठ परम पद पावे। आरती कीजे हनुमान लला की। दुष्ट दलन रघुनाथ कला की। आरती कीजे हनुमान लला। हार्दिक स्वागत। આપણે જયકાર કરી અને ભગવાનને બિરાજિત કરી દેશું। શ્રી રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજની જય, સદગુરુ ભગવાન की जय, रामचरित मानस भगवान की जय, बालकृष्ण लाल की जय, सनातन धर्मनी जय। ओम नमः पार्वती पदे हर हर महादेव।
માનસ નવાન જ્ઞાન યજ્ઞનો આજનો દિવસ એટલે પ્રથમ દિવસ. શંકર ભગવાનના સાનિધ્યમાંથી રામચરિત માનસ લઈ અને આપણે અહીંયા ભગવાનને બિરાજિત કર્યા છે. તે હાથમાં પુષ્પ રાખી પ્રથમ આપણા આ યજ્ઞના પ્રધાન દેવ ધૃતસરધનુષમ બદ્ધપદ્માસનસ્તમ પીતમ વાસો વસાનમ નવકમલદલ વર્ધિનેત્રમ પ્રસન્નમ વામામ કારુણસીતા મુખકમલમિલ લોચનમનીરદાભમ નાનામચંદ્રમ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમો નમઃ. ત્યાર પછી રામચરિત માનસનું ધ્યાન કરવાનું. આદો રામ તપોવનાદિગમનમ અથવા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાય મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિર્દલનમ સમુદ્ર તરણમ લંકામે પુષ્પ ધરાવી દેવાના. પછી બે હાથ જોડી દેવાના છે. પુષ્પ ધરાવી દો, પછી બે હાથ જોડી દેવાના. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ ધનકાત્મજામ પુરુતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. બધાએ બોલવાનું. અસતો મા સદગમય દેવતાય નમો નમઃ. આવાહિત દેવતાભ્યો નમો નમઃ. સદગુરુ પરમાત્મને નમો નમઃ. માતા પિતા ચરણ કમલે વ્યાસમ વસિષ્ઠ નવતારમ શક્તિ પૌત્રમ કલ્મષમ પરાશર આત્મજમ વંદે શુકદાતમ તપોનિધિમ. અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર પરાહરિ અંબાલલોચનમ શંભો ભગવાન બાદરાયણી. બાપુ આપ અહીંયા ઉપર रघुवीर हर्षि उर लाए रघुपति के नी बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुमरो यस गावे यस कई श्रीपति कंठ लगावे शनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा यम कुबेर दिगपाल जहाँ ते कवि कोविद कही सके कहाँ ते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाए और राजपद दीना तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र योजन पर भानु लील्योताहि मधुर फल जानू प्रभु मुद्रिका मिली मुख माही जल दिलांद गए अशरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे ते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक हाँकत कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत बीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान झूलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग परताप तुम्हारा हे प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन ही जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन श्री राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई
और देवता चेतन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो 7 बार पाठ कर कोई छूटहि बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सेति साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय मोह डेरा पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभु श्यावर रामचंद्र भगवान की जय। श्री गणेश श्री रामचंद्र सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी बंदो तुलसी के चरण जिन्ह किन्ह हो जरिका कली समुद्र लख्यो प्रगट्यो राजीवन धरे भगत विभूति भंजन जनक सुता जगत जननी जानकी अतिशय प्रिय करुणा बीना राजा शुभ्रवस्त्रां
बलधाम हेम धनुर्धर कृष्ण सकल रघुपति रामचंद्र भगवान की बालकृष्ण भगवान की सोमनाथ महादेव की हनुमान जी महाराज सदगुरु भगवान की हरे राम नमः पार्वती श्री राम जय राम जय जय राम श्री राम जय राम
ભગવાન હનુમાનજી મહારાજના શ્રી ચરણોમાં પ્રણામ. રામચરિત માનસના ચરણોમાં પ્રણામ. એના પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ. અને મારી સામે બેસી ભગવાનની કથા શ્રવણ કરવા ઉપસ્થિત સર્વે શ્રોતાજનોને આજે કથાના પ્રથમ દિવસે વ્યાસપીઠ પરથી ખૂબ ભાવ સાથે જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, પ્રણામ, હરિઓમ. બહુ ટૂંકા સમયમાં એક ગામમાં બીજી વાર આવવાનું થયું હોય એવું લગભગ બહુ ઓછો દાખલો હોય છે. હમણાં જ હજી અમે 26મી જાન્યુઆરીથી 1લી તારીખ સુધી અહીંયા કેતનભાઈને ત્યાં કથા કરીને ગયા. ત્યારે સહજતાથી મેં રામકથાની વાત કરી હતી તો એ હનુમાનજી મહારાજે પ્રેરણા કરી બધાને અને પાછું અહીંયા આટલી બધી જલ્દી કથા થઈ ગઈ હોય ને તમને મળી ગઈ હોય એવું પણ બહુ ઓછી જગ્યાએ થાય છે. મેં આજે સવારે શ્રીફળ વિધિ કરી આવતા વર્ષની કથા, એને જ્યારે સમયે કથા કરવી છે ત્યારે આ વર્ષે સમય નથી તો આવતા વર્ષે એ કથા કરે છે. તો હનુમાનજી મહારાજની આપણા બધા ઉપર કૃપા. હું અહીંયા નક્કી કરવા ત્યારે પૂછતો હતો કે શું છે કે બધું એનું એ છે. મહારાજે એ, માઇકે એ, વિડીયોગ્રાફી એ, અમે એ અને ગામે એ. બહુ આનંદ સાથે 9 દિવસ સુધી આપણે ભગવાન રામને સમજશું. રામાયણ સાંભળવી જોઈએ. મેં ઘણી કથામાં કહું છું કારણ કે રામાયણ પરિવારની ભાવના છે. પરિવારમાં કોની સાથે કેમ રહેવું એ બધું આપણને ભગવાન રામચંદ્ર પરમાત્મા શીખડાવે છે. ભાગવતની કથા હોય તો એમાં બધું ઘણું કીર્તનો ને બધું એવું ચાલે. રામકથા એવી છે જે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની કથા છે. અને અહીંયા હનુમાનજી મહારાજ મારી સામે વ્યાસપીઠ નક્કી કરવા આવ્યા ત્યારે જ બાપુને બધાએ હતા અને કહ્યું કે ભાઈ હનુમાનજી મહારાજ સીધા તમને દેખાય નહીં એમ વ્યાસપીઠ રાખવી છે. અને અહીંથી મને સીધા હનુમાનજી મહારાજ દેખાય છે. તો હવે 9 દિવસ સુધી આપણે બધા ભેગા મળી અને ભગવાન રામચંદ્ર પરમાત્માની રામકથાને ગાશું. મહાત્માનો અર્થ બતાવ્યો છે કે ભગવાનની કથા શું છે, ભગવાનની કથા શા માટે સાંભળવી જોઈએ. એના માટે રામચરિત માનસની અંદર બાલકાંડની અંદર વંદના પ્રકરણમાં ભગવાન રામની કથાનું મહત્વ સમજાયું છે. શરૂઆત કરી નમસ્કાર કરે છે. વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી. વંદનાની શરૂઆત કરતા તુલસીદાસજી મહારાજ પહેલી વંદના માં સરસ્વતીને કરે છે. મારી વાણીમાં કોઈ જાતની તકલીફ પડવી જોઈએ.
જે કથા હું લખવા જઈ રહ્યો છું, જે કથા હું ગાવા જઈ રહ્યો છું, એમાં ગણપતિ મહારાજને વંદન કરીને કહે છે મારી કથામાં કોઈ જાતનું વિઘ્ન ન આવવું જોઈએ. ભગવાનની કથામાં બે વસ્તુની બહુ જરૂર છે, એક શ્રદ્ધા અને બીજો ભરોસો, વિશ્વાસ. એ શ્રદ્ધા અને ભરોસાના પ્રતીક સ્વરૂપ ભગવાન ભોળાનાથને માં ભવાનીને પ્રાર્થના કરીને કહે છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધાઃ સ્વાંતસ્તમીશ્વરમ. તુલસીદાસજી મહારાજ કહે છે જેના વિના સિદ્ધ જનો પોતાના જીવનમાં સિદ્ધિની પ્રાપ્તિ કરી શકતા નથી એવા બધાના અંતઃકરણમાં બિરાજેલા ભગવાન ઈશ્વર સ્વરૂપ ભોળાનાથને અને માં ભવાનીને વંદન કરે છે. જે નિત્ય છે અને જેનાથી જ બધું થાય છે એવા ઈશ્વરને પ્રણામ કરે છે. પછી વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોયપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. ત્રીજા નમસ્કાર શિવ સ્વરૂપ ભગવાન ગુરુને કરે છે, જે સર્વત્ર પૂજાય છે, જેના મસ્તકની અંદર વાંકો ચંદ્રમા છે, વાંકો તિલક ભાલ ચંદ્રમા ઘર ઘર અલખ જગાય. પછી ભગવાન સીતારામને પ્રણામ કરી કહે છે સીતારામ ગુણગ્રામ પુણ્યા અરણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વર કપીશ્વરો. ભગવાન વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ ભગવાન રામ અને સીતા જેના હૃદયમાં બિરાજિત થયા છે એવા હનુમાનજી મહારાજને પ્રણામ કરે છે, વાલ્મીકીજીને પ્રણામ કરે છે, જેની અંદરથી આ રામચરિત માનસની રચના તુલસીદાસજી મહારાજે કરી છે. જેનાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ થાય, જેનાથી સૃષ્ટિનું ધ્યાન રખાય ને જેનાથી સૃષ્ટિ લય પામે છે એવા ભગવાન સીતા રામચંદ્ર પરમાત્માના ચરણ કમળમાં વંદન કર્યા છે. સર્વ શ્રેયસ કરીમ સીતામ નતોહમ રામ વલ્લભા. જેને કોઈ જાતની માયા અસર કરતી નથી, જેની માયાના કારણે આપણને દોરડાની અંદર સર્પના ભ્રમતા જાગે છે, ઈ ભ્રમણાને ભંગાવવા વાળા, એ દૂર કરવા વાળા જેનું નામ રામ છે એને તુલસીદાસજી મહારાજ કે અમે વંદન કરીએ છીએ. ભગવાન રઘુનાથની ગાતા તુલસીદાસજી મહારાજ કે છે મારા અંતઃકરણને ખૂબ પ્રિય છે. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતી મંજુલ માત નોતી. પેલા સંસ્કૃતમાં લખ્યું તુલસીદાસજી મહારાજે શ્લોકો, એટલે કોઈને એમ ન થાય કે તુલસીદાસજી મહારાજ ભણેલા નથી. પછી તુલસીદાસજી મહારાજે લોક ભોગ ભાષાની અંદર રામચરિત માનસની રચના કરી છે. રામાયણ એવી છે ગામડાનો સાવ સામાન્ય માણસ પણ સમજી શકે. રામાયણને સમજવી તો રામાયણ એવી છે કે આ દુનિયાનો ટોપ ઉપરનો બેઠેલો માણસ પણ રામાયણને સમજી શકે. આટલી સરળ ભાષામાં તુલસીદાસજી મહારાજે વંદન કર્યા છે, જેનું સ્મરણ કરવાથી સિદ્ધિની પ્રાપ્તિ થાય. હાથીના મુખવાળા ગજાનંદ ગણપતિ મહારાજ તમને પ્રણામ, જે ગુણોના ધામ છે. એ લખેલું છે જેની કૃપાથી મૂંગો માણસ બોલતો થઈ જાય, જેની કૃપાથી પંગુ લંઘયતે ગિરિમ, જે માણસ ચાલી નથી શકતો એ ચાલતો થઈ જાય, જેની કૃપાથી જે સાંભળી શકતો નથી એ સાંભળતો થઈ જાય,
જાસુ કૃપા સો દયાલ દ્રવવું સકલ કલી મલ દહન. જેની કૃપાથી આપણા જીવનમાં કલયુગ રૂપી જે પાપો છે એ બધા બળીને ભસ્મીભૂત થઈ જાય. એનું સુંદર મજાનું સ્વરૂપ છે. ભગવાન કેવા છે તો કે ભગવાન નીલકમળ સમાન છે. ભગવાનના સુંદર મજાના નેત્ર છે. ભગવાનના નેત્રના દર્શન કરીએ તો સદૈવ ક્ષીરસાગરની અંદર જ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય. ભગવાનને આંખમાં આંખ નાખીએ તો હૃદયમાં આનંદ થઈ જાય. એવા ભગવાન તમે મારા હૃદયની અંદર આવીને વસો. મોગરાના પુષ્પ જેવું જેનું રૂપ છે એવા ભગવાન શિવને વંદન કરે છે. જેનું રૂપ ચંદ્રમા જેવું શીતળ છે એવા ભગવાન ભોળાનાથને વંદન કરે છે. પોતાના પ્રિયતમા એવા પાર્વતીજી પોતાની બાજુમાં બેઠા છે એવા સુખના ધામ લખેલું છે આમાં. ઉમા રમન કરુણા આયન. એનો અર્થ બતાવ્યો છે કે ભગવાન શિવ અને શિવા, ભગવાન ભોળાનાથ અને માં ભવાની બે છે ને એ દયાના ધામ છે. પ્રણામ કર્યા. શા માટે પ્રણામ કર્યા? કે ભાઈ મનની અંદર કામ ઉત્પન્ન થાય તો કામને બાળવાનું કામ કરે છે, ઈચ્છાઓ. અને પછી વંદન કરે છે પોતાના ગુરુદેવને. નર રૂપ હરિ. પોતાના ગુરુદેવ સ્વરૂપે મનુષ્ય છે પણ આપણે એને ભગવાન માનીએ છીએ. એટલે તો આપણે કહે છે ને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ. જે ગુરુ આપણું સર્જન કરે. પેલા સદગુરુદેવ હતા એને પૂછ્યો એક ભાઈને કે ભાઈ કેવડી ઉંમર થઈ? તો કે હું હજી તો કાલ જન્મો. પેલા ભલામણ 57 વર્ષનો થયો છે ને તું કે કાલ જન્મો? બીજાને પૂછ્યું ભાઈ તું કેવડો થયો? કે 1.5 વર્ષનો. પેલા ભાઈ તું 27 વર્ષનો છે ને કે છે 1.5 વર્ષનો. ત્રીજાને પૂછ્યું તું કેવડો થયો? કે હું 4 વર્ષનો. ભાઈ 20 વર્ષનો છે ને 4 વર્ષનો. તમારે બધાને આ કાંઈ આમ મતીમાં વાંધો નથી પડ્યો ને? ત્યારે બધા પગે લાગીને ગુરુદેવને કે હું 57 વર્ષનો થયો કાલ જન્મો. એટલે કે કાલ જ તમારો સંગ થયો અને મને સત્સંગ લાગ્યો. બાકીના વર્ષો બધા એમ જ ઉતારો આરતી જાય ગોથા. પેલાને કહ્યું કે 1.5 વર્ષ પહેલા મને સદગુરુનો સંગ થયો અને 1.5 વર્ષ પહેલા મને સંગ થયો ત્યારે મને સમજાણું. ત્યાં સુધી મને ખબર હતી નહીં. જ્યાં સુધી તમારી ભ્રમણા ભાંગે નહીં, જ્યાં સુધી અંતરનો વિખવાદો ખલાસ ન થાય ત્યાં સુધી આપણો જન્મ થયો નથી. ગુરુની કૃપા થાય. પેલાને કહ્યું તો 20 વર્ષનો 4 વર્ષ. તો કે મને 16 વર્ષે ગુરુદેવનો સંગ થયો અને 16 વર્ષે મને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. જ્યારે ભીતરનો ભગવાન જાગે ત્યારે આપણા ભ્રમણાને ભાંગે. જ્યારે ભ્રમણા ભાંગે ત્યારે આપણો જન્મ થાય. ને તો અધૂરી આસે ન હોય દિલડાની વાત. વીરા મારા રે એ કોઈ પૂરા રે મળે તો જાઉં. હે એવા કોઈ પૂરા રે હે મળે તો જાઉં. હે આમ તો કુવાની છાયા રે હે કુવામાં નીસ રે. ઈશુ જાણે સમદરિયાની વાત વીરા. કોઈ પૂરા રે હે મળે તો જાઉં. હે કોઈ પૂરા રે હે મળે તો જાઉં. હે
કરવા વાળા છે, જે પાલન કરવા વાળા છે, જે ખડે મને તમને આપણા માથા જો કોઈ માણસની સાથે કોઈ પૂજનીય માણસ જોડાયેલો હોય ને તમને ખબર પડી જ જાય કે આ માણસ છે કોઈ સાથે બેસે છે. કારણ શું ખબર છે એને કેમ બેસવું એ ખબર હોય, ક્યાં બેસવું એ ખબર હોય, કેવી રીતે બેસવું એ ખબર હોય. એ ગુરુદેવને પ્રણામ કરે છે. કેવા છે ગુરુદેવ? બંદવ ગુરુ પદે પદમ પરા, બંદવ ગુરુ સુરુચિ સુવાસ સરસ ગુરુદેવને કરવામાં આવ્યા છે. ગુરુદેવના ચરણ કમળની રજ એવી છે કે એ આંખમાં આંજો એટલે બધું હવળું દેખાય. આપણને કમળો થયો હોય એટલે આપણે શું કહે બધું બહુ આ બધું પીળું પીળું છે, ઝાડવાનું થઈ ગયું છે, એ પીળા લાગે છે. ઝાડવા પીળા નથી, આપણે આંખને તકલીફ થઈ. એમ સંસાર બધો આપણને ગુરુદેવની કૃપા વગર કેવો લાગે? ભયાનક લાગે. ગુરુદેવની કૃપા થાય તો સંસાર કેવો લાગે? આનાથી ભાગ્ય ભગવાન નહીં મળે, આમાં જાગ્ય તો જ ભગવાન મળે. એટલે એવા ગુરુદેવને પ્રણામ કરે છે. સુરુચિ સુબાસ સરસ અનુરાગ. ગુરુના ચરણનો આનંદ એવો છે કે બધી જગ્યાએ તમને પછી સુવાસ જ દેખાય. ગુરુના ચરણમાં મસ્તક ઝુકાવવાથી સંજીવની વિદ્યા પ્રાપ્ત થઈ જાય. એમ સંજીવની દવા ખાવાથી આપણે અમર થઈ જઈએ, મૂર્છા આપણી જતી રહે. એમ ગુરુદેવના ચરણમાં બેસવાથી આપણી મૂર્છા દૂર થઈ જાય. ગુરુ મહારાજના ચરણના નખની અંદર એવી જ્યોતિ છે કે જેના પગલે પગલે ચાલો તો સુમિરત દિવ્ય દ્રષ્ટિ હિય હોતી. એના પગલે પગલે ચાલીએ તો આપણું જીવન પણ ધન્ય થઈ જાય. પારસ મણિ ઓર સંત में बड़ो अंतरो जान, पारस लोहे को कंचन करे संत करे आप समान.
પોતાના જેવા કરી દે એવા દિવ્ય પ્રકાશમય જેનું જીવન છે, જેનું સ્મરણ કરવામાં આવે તો હૃદયની અંદર દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય. બહારની આંખ તો ઉઘડે પણ ગુરુદેવની કૃપા થાય તો ભીતરના ચક્ષુ ખુલી જાય. રામચરિત માનસમાં કથા આવશે ત્યારે હું કહીશ, કુંભકર્ણને જ્યારે જગાડે છે ત્યારે કુંભકર્ણ એ તો વાત કરે છે કે મને જગાડવામાં તમે બહુ મોડું કર્યું. ખરેખર સીતાજીનું હરણ કરવા તમારે જવાનો વિચાર આવ્યો ત્યારે મને જગાડીને પૂછવું હતું કે હું આ કરું કે ન કરું, પણ હવે જગાડ્યા છે એટલે હું જઈ ગયો છું. મને ખબર છે કે રામ બ્રહ્મ છે. હવે એક વખત રામને દ્રષ્ટિથી જોઈ લઉં, રામની સામે ઊભો રહી જાઉં અને રામને જોતા જોતા જીવનને વિરામ આપી દઉં. ભીતરના ચક્ષુ ખુલી ગયા. વિભીષણના ભીતરના ચક્ષુ ખુલી ગયા. એ તો હનુમાનજી મહારાજ ગયા ત્યારે શું કહ્યું? લંકા નિશિચર નિકર નિવાસા યહાં કહા સજ્જન કર વાસા. સુંદરકાંડમાં છે. તો જે ગુરુની કૃપાથી આપણા અંદરના નેત્ર ખુલી જાય, નેત્ર ખુલી જાય તો દલન મોહતમા સોસ પ્રકાશુ બડે ભાગ ગુરુદેવનો હાથ માથા ઉપર ફરે એટલે આપણા ભાગ્યની રેખા બદલી જાય અને ઉરની અંદર જે પરમાત્મા છુપાયેલા છે એના આપણને દર્શન થઈ જાય. અને એના આવવાથી આપણા નેત્ર છે એ કેવા થઈ જાય તો લખેલું છે નિર્મળ થઈ જાય. મીટહી દોષ દુઃખ ભવરજની. પછી કોઈમાં તમને દોષ દેખાય નહીં. અને દોષ ન દેખાય તો તમારું કર્મ છે એ શુદ્ધ થઈ જાય. અને ભવના જે આપણા સંસાર રૂપી રાત્રિના અંદર આવન જાવન એ ધીમે ધીમે ખલાસ થઈ જાય. બધા દુઃખ દૂર થઈ જાય. તેથી ગુરુદેવને પ્રણામ કરે છે. ગુરુપદ રજ મૃદુ મંજલ અંજલ. એ ગુરુના ચરણની રજને જ્યારે આંખમાં આંજીએ છીએ ત્યારે નયન અમૃત થઈ જાય છે, નયન કમળ થઈ જાય છે. અને ગુરુદેવના એ ચરણની રજ એટલે ગુરુદેવના વાક્યની ભાવના આપણા આંખમાં આવી જાય એટલે બધાની અંદર વિવેક ઉત્પન્ન થઈ જાય છે. તેહી કરી બિમલ વિવેક બિલોચન વર્ણવરામ ચરિત ભવમોચન. તુલસીદાસજી મહારાજ કે જેવા ગુરુદેવના ચરણમાં મસ્તક ઝુકાવી અને હું ભવબંધનને દૂર કરવા વાળું રામચરિત્રનું વર્ણન કરવા જઈ રહ્યો છું. પહેલા નમસ્કાર ગુરુદેવને કર્યા, પછી આ ધરા ઉપર બીજા નમસ્કાર બ્રાહ્મણોને કર્યા છે. બ્રાહ્મણોને એટલા માટે નમસ્કાર કર્યા છે મોહી જનિત સંશય સબ. ઘણી વાર આપણા ઘરમાં આઉટ સ્થિતિ તો બ્રાહ્મણને પૂછવા જાય ને મહારાજ ક્યારે પૂનમ કર્યું, 11 ક્યારે આ વખતે જેવું છે. બોલો હનુમાન જયંતિ ખરેખર 26 તારીખે છે પંચાંગમાં, રામનવમી. અને આમ ગણતરી કરો તો રામનવમી 27 તારીખે થાય. પંચાંગ ખોલો જ્યારે તો એમાં લખેલું છે રામનવમી 26 તારીખે. તો ઘણા પૂછે ને કે રામનવમી ક્યારે અમારે, તો કોને પૂછવા જઈએ આપણે? બ્રાહ્મણ. તો જેને પૂછવા જઈએ અને આપણા અજ્ઞાનતાના સંશયો મટાડે એવા બધા ભૂદેવોને નમસ્કાર કરે છે. બંધવ પ્રથમ મહીસુર ચરણ. પછી સંત સમાજને નમસ્કાર. સંત સમાજ કેવો છે? સજ્જનની ખાણ છે.
એટલે ગુરુ કરવામાં ધ્યાન રાખવું જોઈએ. એ તો આમાં રામકથામાં આવશે. રામ જન્મ વખતે કપટ મુનિ મળ્યા હતા પ્રતાપભાનું, એવો બધો આડંબર કર્યો. ઓહો, હાજી દીધા પ્રતાપભાનું. પ્રતાપભાનું એ પૂછ્યું કે બાપજી તમારું નામ હોય કે એક તનું? એક તનું તમારું નામ કે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ શરીર રાખ્યું છે હજી સુધી છે. એટલે બહુ ધ્યાન રાખવું પડે. મીઠા બોલા માનવી કંઈક હશે જગતમાં, મંદિર વેચ્યા માળિયા વેચ્યા બધું વેચી નાખશે. પ્રભુ જેદી તું બહાર નીકળીશ ને તેદી તને પણ વેચી નાખશે. ગુરુ કેવા હોવા જોઈએ એટલાય બતાવ્યું છે. ગુરુ કેવા હોવા જોઈએ તો કે જેની વાણીથી, જેના ગુણોથી આપણા જીવનની અંદર ક્રાંતિ થાય. ને તો વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા. વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા. વાતો વચન વિવેકની મુખથી કરે ઘણા, પણ વર્તનમાં એકે નહીં. ઘણા એવા લોકો જોયા છે વાતો કરે બહુ સરળ જીવવું જોઈએ, એ જે હોય એમાં હલાવી લેવું જોઈએ, પણ એ જો આપણો ભેટો થાય તો પછી જરાય ચલાવે નહીં. ગુરુની વ્યાખ્યા બતાવી છે. ગુરુ કેવા હોવા જોઈએ? સાધુ ચરિત ચરિત કપાસુ નિરસ બિસદ ગુણ મય સાધુનું પહેલું લક્ષણ બતાવ્યું છે કપાસના જીંડવા જેવું. એમાં રસ ન હોય પણ એનું 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 રૂ એટલું બધું સારું હોય કે બીજાના અંગને ઢાંકવાનું કામ કરે. એટલે સાધુનું ચરિત્ર કપાસ જેવું બતાવ્યું છે. બીજું જેનું ચરિત્ર સફેદ છે, એના ચરિત્રને કોઈ જાતની હાનિ પહોંચી નથી, એવું ચરિત્ર છે, શ્વેત છે. ભલે આમ એમાં કોઈ રસ નથી. આપ તો ગામડાના છીએ એટલે વાંધો ન આવે બધા દ્રષ્ટાંતો આપવામાં. મુંબઈમાં હોય તો તકલીફ પડે. એને કેમ સમજાવું કપાસ જીંડવું શું હોય?
અરે આ ચોપાઈને છોડી દેવાય, માથાકૂટમાં નહીં પડે. પણ ગામડામાં બેઠા ખબર છે આપણને કે કપાસનું જીંડવું હોય એમાં રસ ન હોય, એ પાકે ત્યારે એમાંથી જે કપાસ નીકળે એ કપાસના બાદ તાતણા બને, એ તાતણાનું કપડું બને, પછી કપડું શરીર ઉપર ઢાંકવામાં કામ આવે. સાધુનું ચરિત્ર આવું હોય છે, નીરસ. મેં ઘણા એવા મહાત્માઓ જોયા છે જે એક પાત્રમાં જમે. આપ તો જુનાગઢની બાજુમાં બેઠા છો, ખબર હશે તમને, ગિરનારની ગોદમાં ઘણા એવા મહાપુરુષો છે. એક પાત્ર, એક ઠીકરાનું વાસણ હોય, દુનિયાનો વૈભવ એની પાસે હોય છતાં ઠીકરાના વાસણમાં જમતા બધું ભેગું કરે, છેલ્લે એમાં પાણી નાખે. નીરસ. બીજાના જીવનને ઢાંકવાનું કામ કરે, બીજાના દોષને ઢાંકવાનું કામ કરે, એનું નામ સદગુરુ. આપણામાં ગુરુ ફેર એટલો જ હોય, લાંબો. હું તમારી સાથે જ છું. આપણે કોઈનો દોષ જોઈ જાય તો 5 જણાને વાત કરીએ કે ઈ આમ હતું. અમે તેને બહુ હારો કહ્યો છે ને ભાઈ, એવું કઈ છે નહીં. હા, અને સદગુરુ શું કરે ખબર છે? એના દોષને ઢાંકે. જો સહી દુઃખ પરી છીદ્ર જો સહી દુઃખ બંદનીય જેહી જગ ઉપડીએ કોઈ માણસની વાતો હોય, સદગુરુ એને એટલે તોરલે 3 નર તાર્યા 66 યોને સધીર, જેસલ જગનો ચોલટો પણ એને ભલમાં કીધો. આ ગુરુ. તોરલ જેવી એને ગુરુ મળી ગઈ, તોરલ જેવા ગુરુ મળ્યા એટલે જેસલની નાવ પાર ઉતરી ગઈ. ભવસાગરના દરિયામાં એનું નાવ અટવાણું હતું ને ત્યારે એમ કેવું કે હવે તારા પાપ ફૂંકાય, સદગુરુનું શરણ મળ્યું છે. ભવસાગરમાં આવે તો ભટકવા લાગ્યો ત્યારે કહી દે કેટલા કર્યા છે. યોગ્ય ગુરુ મળે તો તમારા છિદ્ર ને ખોલો. ગુરુનું પેટ બહુ મોટું હોય વાલા. તમે ગમે એટલો એના પેટમાં તમારા જીવનની વાતો નાખો ને કોઈ દી બીજાના કાન સુધી એ પહોંચે નહીં. એ 4 કાનની ભૂમિકા છે. 4 કાનની ભૂમિકા તો 6 કાનમાં જાય તો તુરંત વિવાદ ઉભો થાય. દિવાલને કાન હોય એનો અર્થ શું છે? એ આપણે ભલામણ કરીએ કોઈને કહેવાનું નથી. આ ધ્યાન રાખજો ભાષા. આપણે તમે કોઈને કહેશો નહીં. ફરતું આવે. ભાગવતમાં શ્યામંતક મણી ચોરીની કથા છે. શ્યામંતક મણી ધડતો બંધ થઈ ગયો. સતરાજી ત્યાંના ધર્મપત્નીને કેવું શ્યામંતક મણી ક્યાંય મળતો નથી. મને એવું લાગે છે પેલો માગવા માટે આવ્યો હતો ને દ્વારકાધીશ, એ જ લઈ ગયા છે. પણ તું કોઈને કહેતી નહીં હોય. પોતાની પત્નીને કહી. સતરાજી ગયા ત્યાં પછી પેલી કામવાળી એના ઘરમાં આવી. કામવાળી આવી એટલે આજે એક નવી વાત જાણવા મળી છે કે શું મારો ધણી એમ કહેતો હતો કૃષ્ણએ મણી ચોરી કરી છે, તું કોઈને કહેતી નહીં. એના ઘરે તેને એના ઘરવાળાને કહ્યું. એના ઘરવાળાએ બીજા ભાઈબંધને કહ્યું. એમ કરતાં ફરતી વાત રૂક્ષ્મણીના કાન સુધી પહોંચી. રૂક્ષ્મણીજીને ખબર પડી કે કૃષ્ણએ ચોરી કરી. રૂક્ષ્મણીએ કૃષ્ણ ભગવાનને પૂછ્યું તમે મણીની ચોરી કરી છે? ગાંડી તને કોણે વાત કરી કે આખી સાયકલ આમ હાલતી આવે છે? સતરાજીતની પાસે જઈને કહ્યું મેં તો ક્યાંય ચોરી કરી. ત્યારે સતરાજીતે એની ધર્મપત્નીને પૂછ્યું કે તે કોઈને વાત કરી હતી કે હા મેં તો મારી મને ભલામણ કરી હતી ને કોઈ કહેશો નહીં, કે મેં તને ભલામણ કરી હતી ને કોઈને કહેવાની નથી. તો એ છે કૃષ્ણ સુધી પહોંચી ગઈ ને. તમારે સારી વાતને કોઈના સુધી પહોંચાડવી હોય ને તો એક મોટી વાત કરીને કહેવાનું, આ કોઈને કહેવાની નથી અને પહોંચી જાય. વાતને પગ બહુ મોટા હોય, ફટ મંડે દોડવાય. તમે પહોંચો એ પહેલા વાત પહોંચી જાય. પણ સદગુરુ એવા છે
જો સહી દુઃખ પર છિદ્ર પોતાના જીવનમાં દુઃખ સહન કરી બીજાના છિદ્રને ઢાંકવાનું કામ કરે આવા સાધુ જનોને મારા પ્રણામ છે. સંતનો સમાજ આનંદનો અનુભવ કરે જો આનંદ સંત ફકીર કરે. એની બાજુમાં જાય તો આપણને આનંદ જ મળે. મૃદુ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ. રામચરિત માનસ કહે છે જે ગામની અંદર એક સાધુ આવે ને એ ગામ નો રહે એ તીર્થ ભૂમિ થઈ જાય. આ શબ્દો મારા નથી, રામચરિત માનસના છે. કારણ કે સંતનો સમાજ આનંદ ઉત્પન્ન કરાવે. આપણને શું ખબર આ 9 દિવસની કથામાં કેવા મહાપુરુષો આવીને જતા રહેશે. આપણને હાવ રૂખડ બાવા લાગે, પણ ક્યારેક એની અંદર ભગવાન ક્યાં ખબર પડે. અસ્વસ્થામાં ચિરંજીવી છે, આ કથામાં આવીને જતા પણ નહીં. આપણે ભેટ પૂજા આપીએ, લઈને નીકળી જાય. જય સિયારામ. કારણ કે સાધુ જ્યાં જ્યાં જાય છે એ જગ્યા તીર્થરાજ બની જાય છે. કારણ શું ખબર છે? રામ ભક્તિ રૂપી ગંગાની ધારા એના હૃદયની અંદર અવિરત ચાલતી હોય, અવિરત ચાલતી હોય. જે મનુષ્ય સંત સમાજ રૂપી તીર્થરાજનો મહિમા પ્રસન્ન મનથી સાંભળે આનંદ થાય, એટલો આનંદ સદગુરુની કૃપા, સદગુરુની પાસે જવાથી થઈ જાય છે. આ સંતનો સત્સંગ એટલો બધો શ્રેષ્ઠ છે કે કદાચ કાગડો એમાં ડૂબકી મારે ને તો કોયલ થઈ જાય. પણ બધું મૂકીને ડૂબકી મારવી પડે. જ્યાં સુધી મૂકીને ન મારો ત્યાં સુધી થાય ને. એટલે લખેલું છે આમાં કોઈ આશ્ચર્યની વાત નથી. સત્સંગનો મહિમા જ એવો છે, સત્સંગથી મહિમા નહીં કોઈ. વાલ્મીકીજી, નારદજી, અગસ્ત્યજી પોતાના મુખમાંથી આ ભગવાનના સત્સંગનું કેટલું બધું મહિમા ગાય છે. એક જિંદગી પૂરી થઈ જાય છતાં પણ સત્સંગનો મહિમા ખલાસ થતો નથી. તુલસીદાસજી મહારાજ કહે છે હું તો મંદ બુદ્ધિ છું. કેવો છે સત્સંગ? બીનો સત્સંગ વિવેક વિવેક મળે. વિવેકો હું ઘણી કથામાં કહું છું, ખૂબ ભણી ગણીને આપણે આગળ જતા રહે, ખરખરે જતા ન આવડે તો હું કામ. ઘણા લોકો એવા જોયા છે, ખરખરે જાય ભણેલા ગણ્યા, પછી બહાર પેલો પાણીના લોટા મૂક્યા હોય ને હાથ પગ ધોવા માટે, ખરેખર તો આપણે હાથ ધોવા માટે મોટું સાપડા કઈ તેને એમ હોય તેની ઘરે મારી ક્યાંક રોતા રોતા આવતા હશે એટલે રાખ્યું. હવે આપણે ઘણી વાર હાથ પગ ધોવાનું પાણી હોય પી જાય, ખબર જ નથી. સત્સંગથી વિવેક નિર્માણ થાય. સત્સંગ ક્યારે મળે? તુલસીદાસજી મહારાજ કે છે રામ કૃપા
આપણને તો હનુમાનની કૃપાથી મળ્યો છે 9 દિવસ સુધી. જેવી રીતે પારસમણીના સ્પર્શથી કદાચ લોખંડની ઉપર ગમે એટલો કાટ લાગ્યો હોય ને તો લોખંડનો કાટ પણ સોનું થઈ જાય. એવી રીતે સંતનો સમાગમ, સત્સંગનો સમાગમ આપણા જીવનના બધાય કાટને પણ સોનું કરી. પણ સંત સમાગમ મળે ક્યારે? ભગવાનની કૃપા થાય ત્યારે. રામની કૃપા વગર મળતું નથી. શાકભાજી વેચવા વાળા માણસને તમે કદાચ અમૂલ્ય મણી આપો તો એને એ શું ખબર પડે કે એનું મૂલ્ય શું છે? મને કોઈ જમીન જોવા લઈ જાય કે મારા આ જમીન કેવી છે, આપણને શું ખબર પડે? આપણે કે બહુ સારી છે. હમણાં એક જગ્યાએ ગયો મને જમીન જોવા લઈ ગયા તો મને કે આ જમીન કેવી? મને બહુ જમીન સારી છે. મને કે હું સારી છે? પાણ આપી જાય. મેં કીધું મને એમ કે તું મને આ જમીનમાં ફેરવવા માટે, મને કે ફેરવવા માટે નથી લઈ ગયો, આ જમીનમાં ઉત્પાદન આવે કે ન આવે જોવા માટે લઈ ગયો. તો એ ખોટો જગ્યાએ તું આવ્યો હાવ, આપણને ખબર નથી. એવી રીતે તુલસીદાસજી મહારાજ કહે છે સંતનો મહિમા એવો છે કે સંતનો મહિમા જે સમજે એને ખબર પડે. સો મમ સન કહી જાત ન કૈસે સાક બની મની ગુણ ગન જૈસે. એવો સત્સંગ છે. પછી પ્રણામ કરે છે બધા સંતોને જેના ચિત્તની અંદર બધી સ્થિતિ સ્થિર છે. શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં, જેને પરમારથમાં સાચી પ્રીત. એવા જે શીલવંત મહાપુરુષો છે એને નમસ્કાર કરે છે. સંતનું હૃદય છે. સંત સરળ ચિત જગત હિત જાની સુભાવ સને, બાલ વિનય સુનિ કરી કૃપા, રામ ચરણ રતિ દે. બાબજી અમે એવું સાંભળ્યું છે કે સંતનો સ્વભાવ બાળ હૃદય હોય છે. અમે વાળો ગમે એટલી ભૂલ કરે એનો સ્વભાવ બીજાનું હિત કરવાનો હોય છે એવું સમજી મારા વિનયથી હું તમને પ્રણામ કરીને કહું છું, મારી રામ ચરણમાં પ્રીતિ થાય ને એવો મને આશીર્વાદ આપો. હરિનો યશ મને મળે એવી મારી ઈચ્છા છે. બસ ભગવાન એ જ મારી ઈચ્છા તમારી આગળ હું વર્ણવું છું. મારી બાજુથી હું વિનંતી કરું છું અને વારે વારે પ્રાર્થના કરીને તમને કહું છું કે સંત અને અસંત તમે જે કાંઈ છો બધાના ચરણોને હું પ્રણામ કરું છું. કારણ કે અસંત હોય એની પણ કાંઈક ખામી હોય ને એની પણ કાંઈક સારપ હોય ને, અસંતને પણ વંદન કરું છું. થોડો ઘણો તફાવત તો છે જ. પેલા બે પોપટ વેચાતા હતા ને, એક ભાઈએ કહ્યું આ પોપટની કિંમત કેટલી? કે 500 રૂપિયા. બીજા પોપટની કિંમત કેટલી? કે 5000 રૂપિયા. એટલે 500 વાળો રંગે રૂપે બહુ સારો હતો, આંખ બાંખ રંગેલી હતી એની, ફર્સ્ટ ક્લાસ, ગળામાં કલર મારેલો. લેવા વાળાએ કહ્યું આ 500 રૂપિયા વાળા પોપટમાં 5000 રૂપિયા પોપટમાં ફેર શું? કે બે ઘેરે લઈ જાય, ખબર પડી જાય. 500 5000 વાળો બે ઘરે લઈને આવ્યા. પેલો 5000 વાળો હતો ને, સવારમાં 5 વાગ્યા ત્યાં રામ 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 500 વાળો ખબર પડી ગઈ ને તમે? સવારમાં ઉઠતા હોય બગડાટી બોલાવી, જોખી જોખીને દેતો હતો. એક ગાળ બીજી વાર ન આવે એવી ગાળ. એટલે 500 વાળો તરત જ પાછો મૂક્યો, ભાષા ભલે હામાં 500 બીજા, હા મારે જોતો નથી. આટલો સંત અને અસંતમાં આટલો તફાવત છે. પણ છતાં હું વંદના કરું છું, કારણ કે ભલો માણસ પોતાની ભલાઈ નહીં ક્યારે છોડતો નથી, બુરો માણસ પોતાની બુરાઈ નહીં ક્યારે છોડતો નથી. નમસ્કાર કર્યા છે. ઓર આગળ પ્રકરણની અંદર પણ તુલસીદાસજી મહારાજ વંદના પ્રકરણમાં લઈ જાય છે. પણ આજે આટલું જ, પહેલો દિવસ છે. કાલે પાછા મળશું ત્યારે આ સંત કેવા હોય એની આપણે વાતને અહીંયા મૂકી છે. પછી વંદના પ્રકરણમાં આગળ વધશું. ખૂબ આનંદની સાથે આપણે
રામકથા હનુમાનજી મહારાજને આપણે બધા ભેગા મળીને ગાશું એ ભાવ સાથે પહેલા દિવસનો ભાવ પુષ્પ ઠાકોરજીના ચરણે હનુમાનજી મહારાજના ચરણમાં સમર્પિત કરું એ પેલા 2 મિનિટ ભાવથી જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય ચાલનસર ગામ દાવત બ્રહ્માદિક નારદ વાલ્મીકી વિજ્ઞાન વિશારદ
નારદ સુખ સનકાદી બરની પવન સુત ગાવત વેદ પુરાણ અષ્ટદશ સૌ શાસ્ત્ર સબ ગ્રંથન કો રસ મુનિ જન ધન સંતન કો સર્વસ સારયંસ સંમત સબહી આરતી શ્રી રામાયણ જી ગાવત સંતત શંભુ ભવાની અરુભટ સંભવ મુનિ વિદ્યાની વ્યાસ આદિ કવિવર કાગભૂષુંડે ગરુડ આરતી શ્રી રામાયણ જી કલિમલ હરણી વિષય રસ સુભગ સિંગાર મુક્તિ જુવતી દલન રોગ ભવ કાતનાથ સર વિધિ તુલસી આરતી શ્રી રામાયણ જી આરતી શ્રી રામાયણ જી આરતી શ્રી રામાયણ જી कर्पूर गौरव करुणावतारम संसार सारम बुद्धिकेन्द्रिहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तन्नो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते यानि कानिच पापानि जन्मान्तर्कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे हि प्रदक्षिणमः आवाहित देवता वंदनम प्रधान देवता वंदनम रामचरितमानस देवता वंदनम बस તમે આરતી લઈ લો બધાને આરતી પ્રસાદ આપો અને તમે પૂજાવાળા 4 પ્રદક્ષિણા ફરવા માટે ઉપર આવજો ખાલી सद्गुरु भगवान की जय, वेंकटिया हनुमान जी महाराज की जय, सोमनाथ महादेव सब संतन की जय। આવતીકાલે સવારમાં પાછા 8 વાગ્યે પૂજામાં મળશું, 9 વાગ્યે કથામાં મળશું. ત્યાં સુધી બધાને અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી